જેમાં ગુજરાત ભાજપ પ્રદેશની તૈયારીઓ તેજ જોવા મળી છે ચૂંટણીને લઈને। તો હાલ તૈયારીઓ તેજ થઈ રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે। જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ જોવા મળી। 20 જુલાઈ 2020માં અધ્યક્ષ બનેલ પાટીલ આવતીકાલે નિવૃત્ત થશે। સી.આર. પાટીલ સતત 5 વર્ષ અને 74 દિવસ સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા। એ.કે. પટેલ વર્ષ 1982 થી 1983 સુધી 3 વર્ષ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા। કાશીરામ રાણા વર્ષ 1993 થી 1996 સુધી 3 વર્ષ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા। તો વજુભાઈ વાળા 1996 થી 1998 સુધી 2 વર્ષ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા। રાજેન્દ્રસિંહ રાણા 1998 થી 2005 સુધી વર્ષ સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા। જેમાં ફરી 29 મે 2005 થી 2026 ઓક્ટોબર 2006 સુધી વજુવાળા પ્રદેશ અધ્યક્ષ રહ્યા। વજુભાઈ વાળા 1 વર્ષ 150 દિવસ સુધી ફરી અધ્યક્ષ બન્યા હતા। જેમાં પરસોત્તમ રૂપાલા 3 વર્ષ 98 દિવસ સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા। તો ચૂંટણી થવાની છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને તૈયારીઓ પણ અત્યારે તેજ જોવા મળી રહી છે। 20 જુલાઈ 2020માં અધ્યક્ષ બનેલ પાટીલ આવતીકાલે નિવૃત્ત થશે। સી.આર. પાટીલ સતત 5 વર્ષ અને 74 દિવસ સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા। એ.કે. પટેલ વર્ષ 1982 થી 1983 સુધી 3 વર્ષ પ્રદેશ અધ્યક્ષ રહ્યા। તો તૈયારીઓ તેજ જોવા મળી રહી છે। સાથે જ વજુભાઈ વાળા 1996 થી 1998 સુધી 2 વર્ષ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા। આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાજપ અધ્યક્ષની આજે ચૂંટણી થવાની છે, ઘણા નામ ચર્ચાઓમાં છે અને આજે ઉમેદવારી પત્રો પણ ભરાવાના છે, શું વિગતો? જી કિંજલ, ઘણા લાંબા સમયથી ભાજપમાં જે પ્રદેશ અધ્યક્ષ ક્યારે બદલાશે અને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે તેની ચર્ચાઓ થતી હતી। ત્યારે હવે અંતે ગઈકાલે ભાજપ દ્વારા જે પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેને જ લઈને આજે ચૂંટણી યોજાશે અને આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખ ભાજપને મળશે। પરંતુ અત્યાર સુધીના જો કાર્યકાળની વાત કરીએ તો સૌથી વધારે સમય સુધી જે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આરતી ફળદુએ જે પોતાનો કાર્યકાળ જે ભોગવ્યો હતો તેની સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી 3 જે પ્રદેશ પ્રમુખ છે તે આવી ચૂક્યા છે। કાશીરામ રાણા, રાજેન્દ્રસિંહ રાણા અને ખુદ સી.આર. પાટીલ, આ ત્રણેય જે દક્ષિણ ગુજરાતમાંથી જે આવતા હતા અને તેઓ અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। સાથે જ સૌથી વધારે પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી ભાજપને મળ્યા છે, કારણ કે ભૂતકાળમાં જે સૌરાષ્ટ્રનો દબદબો હતો અને સૌરાષ્ટ્રમાંથી જે દિગ્ગજ નેતાઓ હતા અને દિગ્ગજ નેતાઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષની જે જવાબદારી છે તે પણ નિભાવી ચૂક્યા છે। ત્યારે જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેઓ પણ જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા હતા। જીતુ વાઘાણી જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમનું નામ કોઈ પણ જગ્યાએ ચર્ચામાં ન હતું કે ખુદ તેમને પણ ખબર ન હતી। માત્ર સવારે 7 વાગે તેમને ફોન કરવામાં આવ્યો કે કમલમ કાર્યાલય ખાતે પહોંચો અને ત્યારબાદ તેમનું નામ છે તે પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। વજુભાઈ વાળા કે જેઓ 3 વખત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે કે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમની જે પાર્ટીની અંદર એક ખૂબ જ મહત્વની જવાબદારી રહેતી હોય છે, કારણ કે આખી પાર્ટીનો જે કારોબાર છે તે તેમના માથા ઉપર હોય છે અને પાર્ટીની અંદર કઈ રીતે જે શિસ્ત જાળવવી, કારણ કે ભાજપ છે જે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પોતાની છાપ છે તે ઊભી કરી છે અને તેને જ લઈને પોતાની પાર્ટીમાં કોઈ શિસ્ત ભંગ ના થાય, તમામ જે કાર્યકરો છે, નેતાઓ છે, મંત્રીઓ છે, તમામની કઈ અપેક્ષાઓ છે તે તમામ જાણવું, સાથે સાથે પબ્લિકની અંદર પણ જે ભાજપની છાપ છે તે બચાવી રાખવી, તેને પણ જે એટલે કે ડેમેજ કંટ્રોલની સાથે જે નવી, કારણ કે સી.આર. પાટીલનો જે કાર્યકાળ છે તે સૌથી સફળ પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ રહ્યો છે, કારણ કે તેમના કાર્યકાળની અંદર જે ભાજપે જે અનેક જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે સિદ્ધિઓ હવે નવા પ્રદેશ પ્રમુખ માટે ખૂબ જ પડકાર બની રહેવાનો છે, કારણ કે અત્યારે ભાજપની અંદર પણ આંતરિક વિખવાદ એટલો જ જોવા મળી રહ્યો છે, જૂથવાદ એટલો જ જોવા મળી રહ્યો છે
અને જે નવા પ્રદેશ પ્રમુખ આવશે તેને જે વિધાનસભા 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે તેમાં જે 156 બેઠકો જે CR પાટીલ દ્વારા 2022માં જીતવામાં આવી હતી તે બેઠકો જાળવી રાખવી પ્લસ તેના 156 કરતા વધારે બેઠકો જીતવા માટેની જે કવાયત હાથ ધરવી, સાથે સાથે જે પબ્લિકની અંદર પણ અત્યારે ભાજપને લઈને જે રોષ છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે તમામ જગ્યાએ જે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું, ગુજરાતમાં ભાજપમાં નવી ઉર્જા કઈ રીતે પૂરવી, જે કાર્યકરો છે તેમને કઈ રીતે વિશ્વાસમાં લેવા, આ તમામ જે નવા જે પ્રદેશ પ્રમુખ આવતીકાલે આવશે તેમના માથા ઉપર આ તમામ જવાબદારીઓ છે. પરંતુ અત્યારે સૌથી મોખરે જે નામ ચાલી રહ્યું છે તે જગદીશ વિશ્વકર્માનું છે. જી બિલકુલ, થી જાણકારી આપવા બદલ આભાર. તો આ સાથે કે પટેલ વર્ષ 1982 થી 1983 સુધી 3 વર્ષ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા, જેમાં કાશીરામ રાણા વર્ષ 1993 થી 1996 સુધી 3 વર્ષ તેઓ પ્રદેશ અધ્યક્ષ રહ્યા. રસાકસીનો જંગ જોવા મળવાનો છે. અધ્યક્ષ માટે ઉમેદવારી પત્રો ભરાશે. વજુભાઈ વાળા 1996 થી 1998 સુધી 2 વર્ષ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા.